સુરતમાં સામાજિક પ્રસંગમાં હાજરી આપવા આવેલા ઇફકોના ચેરમેન અને સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ વર્તમાન રાજકીય અને સહકારી બાબતો પર પ્રતિક્રિયા આપી હતી. સુરતમાં આવેલા દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે રાહુલ ગાંધીની આગામી ગુજરાતની મુલાકાત લઈ કહ્યું કે રાહુલ ગાંધી જેટલી વાર ગુજરાત આવશે એટલો ભાજપને એક ફાયદો થશે. ગુજરાતીઓ તેના ભાષણથી મજા લેશે. સાબર ડેરી અને પશુપાલકો વચ્ચે ચાલતા વિવાદ મુદ્દે કહ્યું હતું કે પશુપાલકોની માંગ વાજબી છે, પરંતુ તેઓ દ્વારા જે દૂધ રસ્તા પર ઢોળી દેવામાં આવે છે તે યોગ્ય નથી. ડેરીઓ દ્વારા અન્ય રાજ્યમાંથી જે દૂધ મંગાવી પાવડર કરવામાં આવે છે અને તે પાવડર પડ્યો રહે છે, તેને કારણે જ મુશ્કેલી સર્જાય છે. તે બાબતે સરકાર યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે. સંઘાણીએ રાજ ઠાકરે સરદાર પટેલ પર કરેલા નિવેદન, કેજરીવાલની ગુજરાત મુલાકાત અંગે પણ પ્રતિક્રિયા આપી હતી. દિલીપ સંઘાણીએ તાજેતરમાં કોંગ્રેસ દ્વારા પ્રદેશ અધ્યક્ષની કરેલી જાહેરાત તેમજ રાહુલ ગાંધીના આગામી ગુજરાત પ્રવાસને લઈને ટિપ્પણી કરતા કહ્યું કે રાહુલ ગાંધી જેટલી વખત ગુજરાતની મુલાકાત લેશે એટલો જ ભારતીય જનતા પાર્ટીને લાભ થશે, કારણ કે તેઓ રાજકીય ઇતિહાસની ખબર નથી, સામાજિક તાણાવાળની ખબર નથી, ક્યારે ક્યાં શું બોલવું તે તેમના સલાહકાર જે લખીને આપે તે બોલે છે. લોકોની સુરક્ષા અને સલામતી કેવી રીતે આવશે તે અંગેની તેમને સમજ નથી. ગુજરાતીઓ તેમના ભાષણની મજા લેશે અને તેઓ ગુજરાતમાં આવશે તો ફરીથી ગુજરાતની પ્રજામાં ચાલે છે. ગુજરાતમાં જેટલું દૂધ ઉત્પાદન થાય છે, આ દૂધ ઉત્પાદન જે થઈ રહ્યું છે અને બીજા રાજ્યોમાંથી દૂધ મગાવાઈ રહ્યું છે, મોટા સંઘ દૂધ મગાવીને કોઈ વાંધો ન હોઈ શકે, પરંતુ વધારાનું દૂધ મગાવીને એનો પાવડર બનાવવામાં આવે અને પાવડર વેચવા માટે જાય તો પૂરતી કિંમત ના આવે, જેથી કરીને સ્થાનિક દૂધવાળાઓને જે નાની જિલ્લાની દૂધ મંડળીઓ હોય એમને પૂરતા ભાવ ન મળે એ સ્થિતિ સર્જાય છે. એટલા માટે કે પાડોશી રાજ્યમાંથી જે રીતનું દૂધ જરૂરિયાત કરતાં પણ વધારે આવ્યું છે અને એ દૂધ ખપતમાં આવી જાય તો કોઈ વાંધો નથી, પણ એનો પાવડર એટલે સરકારે કેટલું દૂધ વધારાનું બહારથી આવે છે, કેટલો પાવડર બનાવવામાં આવશે, કેટલી જરૂરિયાત છે, આ પાવડર કેટલા સમયથી નિકાલ નથી થતો, એની વ્યાજ ખાત સંસ્થા પર કેવડી પડે છે. આ સાર્વજનિક રીતે જો તપાસ કરીને માર્ગદર્શન આપવામાં આવે તો આવા પ્રશ્નો ઉપસ્થિત ન થાય. પશુપાલકોની માંગ વ્યાજબી છે, પણ દૂધ ધોળી નાખવું એનો રસ્તો નથી. કોઈ પણ કુદરતી જણસ દૂધ હોય કે કૃષિ ઉત્પાદન હોય એને રોડ પર વેડફી નાખવું, ધોળી નાખવું એ યોગ્ય નથી. એને યોગ્ય શિક્ષણ પણ આપવું જોઈએ અને યોગ્ય ભાવ મળે, એમને પોસાય એવા ભાવ મળે એ આપવા જરૂરી છે. કારણ કે જે મહેનત કરી રહ્યા છે, જે પશુપાલન વ્યવસાય સાથે હોય એને જ ખબર પડે દૂધની કિંમત ભાવ વધી ગયા એની વાતો કરીએ છીએ. પાન મસાલોથી માંડીને પિક્ચર માંડીને બાકી સિરિયલ, મોબાઈલ, એમાં આવતી એના જે ભાવ વધારે છે એની કોઈ ચર્ચાઓ નહીં કરીએ. જે ઉડીને આંખે દેખાય તેલના ભાવ વધી ગયા તો વર્ષમાં તેલ કેટલું વધે? 200-500 રૂપિયાથી વધારે નથી. મસાલા વધે તો 1000માં વધી જાય છે. આપણે રોજના 5-10 મસાલા ખાતા હોઈએ તો આ બધી કમ્પેરિઝન મને લાગે છે મીડિયાએ પણ આમાં અગ્રેસર લઈને ખેડૂતો, પશુપાલકો, જરૂરિયાતમંદ લોકો આ બધાની બેલેન્સમાં સાચું શું હોઈ શકે એનું સર્વે કરીને લોકો સમક્ષ મૂકીએ તો અસંતોષ એટલે સંતોષની દિશાઓ રચનાત્મક રીતે અનુભવાય. આભાર. મને લાગે છે કે ટૂંક સમયમાં જે રીતે સંકેતો મળી રહ્યા છે એ ભારતીય જનતા પાર્ટી આ રાજ્યના ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષ આપશે એમાં કોઈ શંકાઓ નથી. વહીવટી કે પોલિટિકલી કે અતિ વ્યસ્તતા સત્તાધારી પક્ષોના કારણે વ્યસ્તતા રહી એના કારણે થોડું મોડું થયું છે, પણ એના કારણે ભારતીય જનતા પાર્ટીને કોઈ હાલના તબક્કે નવી ચૂંટણીઓ નથી કોઈ જાતની, જેથી કરીને કાર્યકર્તાઓને ગુમરાહ થવું પડે. મને ભરોસો છે ટૂંક સમયમાં પાર્ટી આમાં મહેનત કરશે. આપ સહકાર મંત્રી પણ બન્યા છો, સહકારી ક્ષેત્રે ગ્રોથ કામ કરવું છે, ત્યારે સૌથી સરદાર પટેલ હતા એટલે આજનું આ દેશનું અસ્તિત્વ જોઈએ છે. 565 રજવાડામાંથી 562 રજવાડા એક કરવા અને ત્યારબાદ હૈદરાબાદ અને જુનાગઢને જોડવા એકમાત્ર કાશ્મીર પંડિત નહેરુ પાસે
વાર માર્યું. બાકીના સરદાર પટેલે જે કોને પૂરું ભારત આજનો નકશો બનાવ્યો છે તો મુંબઈ, કલકત્તા, હૈદરાબાદ, દિલ્હી આવા શબ્દોનો ઉલ્લેખ થાય છે. એટલે હું બોલનારની સંકુચિતતા માનું છું. સરદાર એ રાષ્ટ્રપ્રેમી હતા, સર્વોચ્ચ રાષ્ટ્રને અર્પણ કર્યું હતું. મણિબેન ફાટેલ કપડાં પહેરીને પોતાનું ગૌરવ નહોતા કે મારા પિતાનું ગૌરવ છે કે દીકરી હોવા છતાં, નાયબ વડાપ્રધાન હોવા છતાં અમે સાદાઈથી રહીએ છીએ. આ ઉલ્લેખો સમાજને આપવા જોઈએ. વિવાદ અને વિખવાદ એ રાષ્ટ્રને એકતા નહીં તોડવાના ધંધા કરે. આવો કોઈ પણ જાહેર જીવનમાં વ્યક્તિઓ જે કરે એ ધિક્કારપાત્ર છે. સર, બીજું પાટીદાર જે દીકરી છે સુરતમાં એક આત્મહત્યા કરી. રાહુલ ગાંધી અમિત ચાવડાની પસંદગી કરે છે તે બાબતે હું એટલું જ કહેવા માંગુ છું કે તેમણે જંગના ઘોડા પર પસંદગી કરી છે, લંગડા ઘોડાની પસંદગી કરી છે. એનો જવાબ તો એ તેઓ જ આપી શકે. તો રાજ ઠાકરેના સરદાર પટેલને લઈને આપેલા નિવેદનને લઈ ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે. સરદાર પટેલ અનેક રજવાડાઓમાં એક કરી ભારત બનાવ્યું છે. હૈદરાબાદ અને જૂનાગઢને ભારતમાં જોડાવવો એ સરદાર પટેલની કુનેહનું પરિણામ હતું. એકમાત્ર કાશ્મીરને નહેરુને જોડવાનો પ્રયાસ કર્યો હતો. સરદાર પટેલે રાષ્ટ્રપ્રેમી હતા. સરદાર પટેલ જે નકશો બનાવ્યો હતો તેમાં મુંબઈ, કલકત્તા, હૈદરાબાદ નામનો ઉલ્લેખ થાય છે. સરદાર પટેલ સર્વસ્વ રાષ્ટ્રપતિને અર્પિત કર્યો હતો. તેમની દીકરી નાયબ વડાપ્રધાનની દીકરી હોવા છતાં સાદગીભર્યું જીવન જીવ્યા છે. આ બધી વાતોને દેશના યુવાનો સમક્ષ મૂકવી જોઈએ છે. ને બદલે અત્યારે સરદાર પટેલને લઈને નિવેદનો આપવામાં આવી રહ્યા છે. તેમની સંકુચ માનસિકતાઓ લોકો સમક્ષ મૂકી રહ્યા છે. આ પ્રકારની જાહેર જીવનમાં રહેતા વ્યક્તિઓ જ્યારે નિવેદન કરે છે ત્યારે તે ધિક્કારને પાત્ર છે. સાથે કેજરીવાલ સહિતના મુદ્દે વાત કરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.